નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા। આવો જોઈએ આપણે આજના મહત્વના સમાચાર। રાજુલા શહેરમાં આજે 25 ડિસેમ્બર એટલે તુલસી માતાનો દિવસ। તુલસી માતાના દિવસ નિમિત્તે રાજુલા શહેરમાં આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આજે એક અનોખો કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું। રાજુલા પોલીસ ચોકી પાસે એક વિશેષ કાર્યક્રમનું આયોજન આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કરવામાં આવેલું હતું, જેમાં આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા તુલસી માતાના રોપાનું વિતરણ તેમજ સાથે સાથે બીલીપત્રના રોપા તેમજ ચકલીઓના માળાનું વિતરણ કરવામાં આવ્યું હતું। ત્યારે રાજુલા શહેરમાંથી અનેક અગ્રણી વ્યક્તિઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। સાથે સાથે રાજુલા શહેરના પરમધામવાસી પ્રવીણભાઈ લલ્લુભાઈના સ્મરણાર્થે તેમના પરિવાર દ્વારા આજે બીલીપત્ર તેમજ ચકલીઓના માળાનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું। આજના આ વિશેષ કાર્યક્રમમાં અજયભાઈ વાળા, આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદ યુવરાજભાઈ ચાંદુ, વિશ્વ હિન્દુ પરિષદ રાજુલા મનીષભાઈ વાઘેલા, કીર્તિભાઈ ચુડાસમા, દિલીપભાઈ હોરા, હિતેશભાઈ પંડિત, ગૌરવભાઈ ઝોટંગિયા, કૈલાશભાઈ શિયાળ, રાજુલા નગરપાલિકા, પ્રફુલ્લદાદા, કુલદીપભાઈ જાની, ચિરાગભાઈ જોશી, અશ્વિનભાઈ વડ, મહેશભાઈ હિરાણી સહિતના અનેક મહાનુભાવો, નામી અનામી લોકોએ હાજરી આપી હતી અને હાજર રહ્યા હતા। રાજુલા શહેરના રહેવાસી ચિરાગભાઈ જોશીએ જણાવેલું હતું કે છેલ્લા 5 વર્ષથી તેઓ તુલસી માતા ઉછેર જાગૃતિ અભિયાન ચલાવી રહ્યા છે। 11,000થી વધારે વાવેતર વિતરણ, 40 જેટલા મિત્રો સાથે ચોમાસા ઋતુમાં વાવેતર, બાગ બગીચા, મંદિર, સ્કૂલોમાં કરીને તુલસી માતા ઔષધી ગુણો સાથે લોકોને જાગૃત કરી અને પ્રચાર કરેલો છે। 5 વર્ષ દરમિયાન તેમના દ્વારા આ કાર્ય કરવામાં આવેલું છે તેવું ચિરાગભાઈ જોશીએ જણાવેલું હતું। આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા। આપણા વિસ્તારના આવા જ અવનવા સમાચારો માટે કાનાબાર ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। આપણે 25 ડિસેમ્બર છે, બધાય સાંતાક્રુઝને એવું કરે, પણ આપણે એવો વિચાર છે તુલસીમાં દિવસ મનાવે એટલે ભારત દેશમાં એટલે આ એક એડવર્ટાઈઝ થાય ને તુલસીમાં દિવસ એટલે આપણે તુલસીમાંનું રોપ આપણે વિતરણ કર્યો છે અને આપણે ઘરે ઘરે બીલીપત્ર અને એક પક્ષીગણ એવું બધું આપે તો માણસોને ખ્યાલ આવે તુલસીમાં આપણે કેટલા પવિત્ર છે। એટલે એ બને આ રોપ આપીને ઘરે ઘરે તુલસીમાં વાવો અને તુલસીમાં ડે મનાવો, એવો અમારો એક આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદનું એવું। આજે 25 ડિસેમ્બર જ્યારે આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા માતા તુલસીના છોડ માતા તુલસી દિવસ તરીકે ભારત વર્ષમાં ઉજવવામાં આવે છે। આવનારી પેઢીને તુલસી માતાનું મહત્વ, ઔષધિયુક્ત અને નરાત્મક શક્તિ દૂર કરનારા માતા તુલસીનું પૂજન સમગ્ર ભારત દેશમાં થાય એવા હેતુથી અમરેલી જિલ્લાના રાજુલા ખાતે પણ વિશ્વ હિન્દુ પરિષદ અને આપણા ધર્મપ્રેમી જે સનાતન ધર્મના હિન્દુઓ છે એના દ્વારા માતા તુલસીની ઉજવણી થાય। સાથે સાથે ચકલીના માળાનું પણ વિતરણ દાતાશ્રી જોગટિયા પરિવાર તરફથી કરવામાં આવ્યું છે અને એક રાજુલાની અંદર પણ ખૂબ ઉત્સાહપૂર્વક લોકોએ ભાગ લીધો છે। તુલસી માતાના છોડનું પૂજન થાય, એનું જતન થાય અને સમગ્ર રાજુલા શહેર અને દરેક રાજુલાના આગેવાનો આમાં જોડાયા હતા અને પ્રજાજનો પણ આ તુલસી માતાના છોડનું, બીલીપત્રના છોડનું અને પ્રમુખશ્રીને બધા લોકોએ ખૂબ જહેમત ઉઠાવી અને સફળતાપૂર્વક રાજુલામાં આ જે તુલસી માતાનો દિવસ છે એની ઉજવણી કરવામાં આવી હતી। જય હિન્દ।